સુરતથી શરૂઆત કરીશું। ડિજિટલ અરેસ્ટમાંથી વૃદ્ધ સાયબર ક્રાઇમે છોડાવ્યા છે। મહાનગરપાલિકાના પૂર્વ કર્મીને 72 કલાકથી કર્યા હતા ડિજિટલ અરેસ્ટ। ભોગ બનનારે મ્યુચ્યુઅલ ફંડના 46 લાખનો હિસાબ આપ્યો હતો। આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થયાનું કહીને કર્યા હતા ડિજિટલ અરેસ્ટ। ઠગબાજો રૂપિયા પડાવે તે પહેલા સાયબર ક્રાઇમે વૃદ્ધને છોડાવ્યા છે। तो आप जो डिजिटल अरेस्ट एक वृद्ध ने करवामां आव्या हता अने ठगबाजो रूपिया पडावे ते पहला साइबर क्राइमे आ वृद्ध ने छोडाव्या छे। सूरतनो आ किस्सो छे। डिजिटल अरेस्टमांथी वृद्ध ने साइबर क्राइमे छोडाव्या छे। रूपिया मांगवामां आव्या हता। महानगरपालिकाना पूर्व कर्मीने 72 कलाकथी डिजिटल अरेस्ट कर्या हता। तेमनी पासे पैसा मांगवामां आव्या हता। भोग बननारे म्युच्युअल फंडना 46 लाखनो हिसाब आप्यो हतो। तो आधारનો ખોટો ઉપયોગ થયાનું કહીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। अच्छा बहुत टाइम हो चुका है इस चीज में रह के फीडबैक में बहुत टाइम। अच्छा अच्छी तरह से जानता हूँ क्या होता है। अच्छा आजू बाजू कौन है, कौन खड़ा है, कौन नहीं खड़ा है, अच्छी तरह जानता हूँ। अच्छा बिना देखे मैं समझ सकता हूँ, बिना देखे समझ सकता हूँ, बिना देखे मैं जान सकता हूँ। अच्छा समझ गया? हाँ कौन है आपके आजू बाजू, आप मुझे क्या बता रहे हो, मैं आपको बता रहा हूँ। मैं अच्छी तरह समझ चुका हूँ क्या बताने की कोशिश कर रहा हूँ। अच्छा साफ साफ पॉइंट पे आइए ना। आपके सामने कौन है खड़े, जरा हमें भी बुलाइए, जरा हम बात करते हैं। जरा सामने लेके आइए। अच्छा आइए जरा सामने कौन है आपके। हाँ मेरे सामने बुलाइए। हाँ बुलाइए 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 सामने कौन। मेरा भाई है, मेरा भाई है। बुलाइए आपके भाई को। हाँ सामने बैठाइए ना बात। अच्छा हाँ बोलो बोलो। सामने आइए ना, सेठ जी किधर हो आप? सामने आइए ना जरा। अरे यही हूँ मैं, बोलो ना। सामने आके बैठे तो सही। अरे मैं सामने तो हूँ। कहाँ हुआ? दिख नहीं रहे हो? नहीं दिख रहा हूँ। नहीं अरे मैं तो दिख रहा हूँ। आप अपना फेस तो दिखाओ, आपका भी नहीं दिख रहा है। आपके भाई ने तो ऑलरेडी देखा है, सामने तो आइए आप। अरे मैं वही बोलता हूँ, आपके भाई का फेस देखना है ना, तो पहले आपका तो फेस दिखाओ। क्यों? आपको हमारा फेस दिखना है? अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ। अच्छा ये खन्ना सर हो ना? फिर आपको क्या 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 नाम आपका? खन्ना सर। क्या? हाँ अच्छा तो फेस तो दिखाओ आपका। क्यों मेरा फेस? आपको मेरा फेस देखे क्या आप क्या करोगे? मतलब मेरा फेस देखे आप क्या? अरे मेरे को कुछ नहीं करना, फेस देखना है खाली। क्यों? फेस तो दिखाओ, देखते तो सही, आप वही हो ना। क्या कर लो आप? फेस देखे क्या करोगे पहले ये मुझे बताइए। अरे आप फेस क्यों नहीं दिखा रहे हो? डरते क्यों हो? मैं इसके भाई हूँ। मुझे पकड़ सकते हो आप? किसको? मैं क्यों पकड़ूंगा आपको? आप मुझे તો આપ જો ભોગ બનનાર છે તેમને છોડાવવામાં આવ્યા છે। આધાર કાર્ડનો તેમનો ખોટો ઉપયોગ થયાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ડિજિટલ અરેસ્ટ કરીને અત્યાર સુધી ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। આ વૃદ્ધ નસીબદાર હતા કે તેઓ બચી ગયા છે। પોલીસ તરફથી શું કાર્યવાહી હવે? દીક્ષિતા, ખાસ કરીને ડિજિટલ એરેસ્ટના નામે આ વખતે સુરત મહાનગરપાલિકાના પૂર્વ જે અધિકારી છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું કહે એક અનનોન નંબર પરથી તેમને ફોન આવ્યો હતો અને પોતાની જે ઓળખ છે તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે આપી હતી। તેમનું જે નામ છે તે મની લોન્ડરિંગમાં ખોલ્યું હોવાનું કહી તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। 3 દિવસ સુધી આ જે પૂર્વ અધિકારી છે તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। શરૂઆતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપવામાં આવી હતી, ત્યારબાદ સીબીઆઈના અધિકારી તરીકે એક ખોટો લેટર પેજ જે છે તે તેમના સુધી પહોંચાડવામાં આવ્યો હતો। તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે એક ડિજિટલ જે કોર્ટ છે તે કોર્ટ ઊભી કરવામાં આવી હતી, જેમાં તેમને વિડીયો કોલથી હાજર કરવામાં આવ્યા હતા અને રૂપિયા 46 લાખની જે રકમ છે તે રકમ ભરપાઈ કરવા માટે કહેવામાં આવ્યું હતું। પરંતુ જે પૂર્વ અધિકારી છે તે ખૂબ જ હોશિયાર હતા। તેમણે તાત્કાલિક ધોરણે સાયબર ક્રાઇમનો પણ સંપર્ક કર્યો હતો। સાયબર ક્રાઇમની જે ટીમ છે તે ટીમ તેમના ઘરે પહોંચી હતી, જ્યાં લાઈવ જ્યારે ડિજિટલ એરેસ્ટ ચાલી રહી હતી ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી અને આ જે 62 વર્ષીય જે વૃદ્ધ છે તે વૃદ્ધને છોડાવ્યા હતા। હાલ તો જે મોબાઈલ નંબર છે, જે આઈપી એડ્રેસ છે, તેનાથી સાયબર ક્રાઇમની જે ટીમ છે તે ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।